અત્યારે ભાવનગરના તમાકુ ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। મામા કોઠા રોડ વિસ્તારમાં સીજીએસટીની ટીમે દરોડા પાડ્યા। સ્ટોક ખરીદ વેચાણના વ્યવહાર સહિતની બાબતો અંગે તપાસ થઈ રહી છે। સીજીએસટીના દરોડાને લઈ અનેક વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર। જે અંગે ચોક્કસથી વાત કરીએ તો તમાકુ અને ગુટખાના જે હોલસેલ વેપારી છે ત્યાં સીજીએસટીના દરોડા છે તે જોવા મળી રહ્યા છે। ભાવનગર શહેરના મામા કોઠા રોડ વિસ્તારમાં આવેલ જે એક તમાકુ અને ગુટખાના જે હોલસેલ વેપારી છે તેને ત્યાં સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। આ જે વેપારી છે તે હોલસેલ વેપારીને ત્યાં સ્ટોક તેમજ ખરીદ વેચાણના વ્યવહારો સહિતની જે છે એની તપાસણી કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે જે રીતે થોડા દિવસો પહેલા જીજીએસટીના જે તમાકુના હોલસેલ વેપારીઓને જે દરોડા પાડવામાં આવ્યા હતા તેની લિંક મળતા આ ભાવનગરની જે સીજીએસટીની ટીમ છે તેમણે પણ આ હોલસેલ વેપારીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે। સીજીએસટીની ટીમ દ્વારા જે દરોડો પાડવામાં આવતા અનેક વેપારીઓમાં જે તે ફફડાટ પણ જોવા મળ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।